guys, good evening and welcome back to my YouTube channel The Whitey Girls. આજે છે ફ્રાઈડે નાઇટ અને આજે રાતનું જમવાનું કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. કંઈક ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કેમ કે મારી ઘરે આવ્યા છે ફેનીના મમ્મી અને એ આવ્યા છે એટલા માટે રીના દીદી જે અમારી બાજુમાં રહે છે ધર્મજાના મમ્મી એ લોકોએ અમને જમવાનું કીધું છે આજે રાતે ડિનર માટે. તો અમે બધા ત્યાં જવાના છીએ અને જમવામાં એને છે ને કંઈક તો નવી વસ્તુ રાખેલી છે જેનું નામ છે રાજ કચોરી કે રાજપુરી, જે એકદમ આમ કઈ રીતે બને એમાં કઈ વસ્તુ નાખવાની હોય એ તો આઈ ડોન્ટ નો, પણ અમે બધા ત્યાં જમવા જવાના છીએ. અને ફેની કાલે સવારે સેટરડેના જવાની છે, એ અને એના મમ્મી જવાના છે અહીંયાથી. આ છે મારી પૂરી. ગુડ મોર્નિંગ યુ ગાઈઝ. હવે અત્યારે 11 વાગ્યા છે સવારના. હું અને કિશુ બે જ છીએ અને હમણાં થોડીક વાર પહેલાં જ અમે લોકોએ છે ને ફેનીને વળાવી દીધી છે ને ટાટા અને બાય કહી દીધું છે. અને હવે સવાલ એ થાય છે કે અમને છે ને બેયને ભૂખ લાગી છે. સવારનું કંઈ ખાધું નથી, નાસ્તો કર્યો નથી. તો કિશુ મને પૂછે છે કે આપણે સવારે શું ખાશું, એટલે મેં એને કીધું કે રોટીના બટકા છે ને આપણે વઘારી નાખીએ. તો આજની શેફ છે ને હું છું, આજે મારે બટકા વઘારવાના છે. સો ગાઈઝ, ડન વિથ બ્રેકફાસ્ટ. અને અત્યારે મારી પાસે એવું કોઈ ખાસ કામ નથી કે જે હું અત્યારે ઘરમાં બેસીને કરી શકું, અને ઊંઘ પણ મને આવતી નથી કેમ કે હું આજે લેટ ઉઠી હતી એના લીધે. તો હવે હું વિચારું છું કે શું કરું યાર, શું કરવું, કંઈ કામ છે ને. એને ફોન તો આખો દિવસ એટલો મચાડ્યો છે ને કે ભાઈ હવે તો એ લેવાની ઈચ્છા મને નથી થતી. તો ગાઈઝ, હું છું અત્યારે એકલી અને બપોરના 1:30 વાગે મને લાગી છે ભૂખ, એટલે હું ખાવાનું બનાવવાની છું નહીં. બટ હા, મને કેટલા ટાઈમથી છે ને કોરિયન સ્ટાઇલ મેગી બનાવવાની અને ખાવાની બહુ ઈચ્છા છે. તો મને અત્યારે એ જ વિચાર આવે છે કે હું ફટાફટ છે ને એ વસ્તુ થાય એવી બનાવી લઉં. પણ એના માટે મારે 2 થી 3 વસ્તુઓ લેવા માટે બહાર જવું પડશે. તડકાનું, ઠંડીનું હું વિચારું છું હું જાઉં કે ના જાઉં, પણ ફાઇનલી મેં મારું મન તો બનાવી લીધું છે કે હું જઈશ લેવા. અને મારે મેગી બનાવવાની છે અને ખાવાની પણ છે કેમ કે ભૂખ લાગી છે. ભાઈ વસ્તુ તો મેં લાવી દીધી છે બધી. એક મેગી લાવવાની હતી અને એક કેચઅપ લાવવાનો હતો, બાકી બધી વસ્તુ તો પડી હતી ઘરે. લેટ્સ સી હું બનાવું છું અને કેવી બને છે. તો ગાઈઝ, મેગી તો બાફવા માટે મેં મૂકી દીધી છે, પણ આ મેગી બનાવવામાં છે ને જે સૌથી મોટો ટાસ્ક મારા માટે છે ને એ શું છે ખબર છે? લસણને એક તો પહેલાં ફોલવાનું છે કેમ કે આમાં લસણ વધારે જોઈએ. ચલો એ તો મેં ફોલી લીધું છે, પણ એને એકદમ ઝીણું બારીક એવું છે ને કટ કરવાનું છે. મારા માટે તો ટાસ્ક જ છે બહુ મોટો. પ્લસ ઇન્ગ્રીડિયન્ટ્સમાં કઈ વસ્તુ તમને જોઈશે. જો એક તો બાફેલી મેગી, પછી સોયા સોસ, કેચઅપ, ચીલી ફ્લેક્સ, તલ, મેગી મસાલો, અને ઓપ્શનલમાં છે લીલી ડુંગળી હોય તો બી ચાલે અને નાખવી હોય તો બી ચાલે. હવે છે ને એક બાઉલમાં મેં કેચઅપ, સોયા સોસ, સિઝનિંગ અને તલ મિક્સ કરી દીધા છે. આઈ નો કે જોવામાં થોડુંક વિયર્ડ લાગે છે, પણ હવે બનાવીને ફાઇનલ આપણે રિઝલ્ટ જોવાનું છે કે કેવી લાગે છે મેગી. ગાર્લિક અને ઓનિયન પણ આની સાથે જ નાખી દેવાના હોય, પણ મારે છે ને થોડુંક તેલમાં ગરમ કરી અને પછી એને આમાં નાખવા છે. મેગી તો ખાઈ લીધી છે, પણ હવે મને છે ને ઘરમાં લાગે છે સાવ એકલું. હું વિચારું છું કે સામે જે ઝૂલો દેખાય છે ને, જે મારી ફેવરિટ જગ્યા છે, જ્યારે ઘરમાં કોઈ ના હોય ને ત્યારે હું ત્યાં જઈને બેસું છું. એમાં પણ અત્યારે છે ને ત્યાં મસ્ત તડકો આવે છે અને ઠંડી છે ને એટલે મને બહુ ઈચ્છા છે અત્યારે ત્યાં તો જવાની. ટુ બી ઓનેસ્ટ, મને ખુદને છે ને મારા વાળ ગમતા છે નહીં. કોઈ પણ છોકરી છે ને પોતાના ખુદના વાળ તો ક્યારેય ગમતા જ ના હોય, અને બીજાના વાળ જ ગમતા હોય. એટલે હું વિચારું છું કે વાળમાં છે ને કંઈક નવું કરાવું. મને ગમતા હતા મારા વાળ, ત્યારે મારા હેર મેં છે ને લાસ્ટ આટલી લેન્થના કરી દીધા હતા, ત્યારે મને બહુ ગમતા હતા મારા વાળ, એકદમ મસ્ત રહેતા હતા, ફ્રીઝ ફ્રી હતા ત્યારે એકદમ. બાય ધ વે અત્યારે મારું છે ને ગોલ્ડન ટાઈમ ચાલે છે. મારું મોઢું અત્યારે એકદમ ગોલ્ડન દેખાય છે. તડકામાં બેઠી છું ને. ભાઈ અમારા ઘરમાં છે ને કોઈ બાજુથી તડકો આવતો જ નથી. કોઈ હોલમાં બી નહીં અને 2 રૂમમાં બી નહીં, ક્યાંયથી તડકો જ નથી આવતો. એટલે ઘરમાં આવો ને એટલે એટલું ઠંડુ લાગે ને. આ પગ તો બહુ ઠંડા થઈ જાય છે. ટાઇલ્સ બહુ ઠંડી ઠરેલી હોય છે. બહાર તો મને એકદમ મસ્ત તડકામાં જે મજા આવતી હતી ને. આઈ વોન્ટ ટુ ઇટ ધીસ લોલીપોપ બટ આઈ વિલ નોટ, કેમ કે મને હમણાં 1 વીક પહેલાં જ માંડ બહુ મહેનતે જે શરદી થઈ હતી ને મટી છે.
ઈચ્છા તો બહુ છે આ ખાવાની. બાય ધ વે ધર્મજા મારી ઘરે રમતી હતી ને ત્યારનો આ પડ્યો છે અહીંયા. એ અમારે ઘરે આવે ને એટલે એની કંઈક ને કંઈક ખાવાની, રમવાની, પહેરવાની, ઓઢવાની કંઈક ને કંઈક વસ્તુ છે ને ભૂલીને જ જાય છે. અડધી વસ્તુ તેની અમારે અહીંયા આ ઘરે પડી હોય છે. ગુડ મોર્નિંગ યુ ગાઈઝ, ઇટ ઇઝ ડે 2 ઓફ વીકેન્ડ અને અત્યારે ટાઈમ થયો છે 11 નહીં 11:30 થયા છે. આમ તો હું ઉઠી તો ગઈ હતી 9 વાગ્યાની, પણ 9 વાગ્યાથી 11:30 સુધી બસ ગોદડું ઓઢીને સૂતી હતી, ફોન જોતી હતી, રીલ્સ જોતી હતી, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હતી, બસ એ જ કામ. કેમ કે મારું કેવું છે ખબર છે કે તો બહાર અત્યારે આવી બધી ઠંડી હોય ને તો ઉઠી તો જા, પણ ઉઠ્યા પછી મને પાછું ઊભું થવાનું મન ના થાય એમ. અને કોઈ બી કામ કરવાનું હોય ને પ્રોક્રેસ્ટિનેટ કર્યા કરું, થોડીક વાર પછી કરીશ, થોડીક વાર પછી કરીશ, થોડીક વાર પછી કરીશ, પણ એ કામ પછી મારાથી થતું જ નથી. દર વખતનું છે આ મારી પ્રોબ્લેમ છે. આઈ નો 11:30 થયા છે, મને થોડીક ભૂખ લાગી છે, બહુ ભૂખ નથી લાગી. તો મને હું એવું વિચારું છે કે હું અત્યારે ફટાફટ નાસ્તો કરી લઉં. મારે શું ખુદને જ બનાવવું પડશે કેમ કે ઘરે કોઈ છે નહીં, હું એકલી જ છું સાવ. તમને લોકોને અત્યારે અંદાજો તો આવી જ ગયો હશે કે હું અત્યારે ક્યાં બેઠી છું અને શું કામ બેઠી છું ને એ પણ આવી ગયો હશે. કેમ કે હું ઘરમાં એકલી બહુ કંટાળતી હતી એટલે મારી ફેવરિટ જગ્યા પર અત્યારે હું આવી ગઈ છું. અને ફિલહાલ તો એવું પણ વિચારી રહી છું કે ઘરમાં હું એકલી છું એના લીધે હું અત્યારે ક્યાંક તો બહાર જાઉં. ક્યાં જાવ મને નથી ખબર, મારે ક્યાંક બહાર જવું જ પડશે કેમ કે સવારથી એકલી છું ને એટલો કંટાળો આવે છે ને, હદ બારો કંટાળો આવે છે. અમદાવાદમાં એક તો ફરવા માટેની જગ્યા ફરીને ક્યાંય જવું, કેટલી ક્યાં કોઈ જગ્યા નથી. ફરીને કાં તો કેફે જવાનું હોય, કાં તો કોઈક મોલમાં જવાનું હોય, ને કાં તો કોઈક બીજી શોપિંગ માટે જવાનું હોય. એના સિવાયની ખાસ એવી કોઈ જગ્યા નથી અમદાવાદની અંદર. છે રિવરફ્રન્ટ છે, થોલ છે, એ 2-4 જગ્યાઓ છે જ્યાં ઓલરેડી હું જઈ આવેલી છું. તો હવે વિચારું છું કે હું અત્યારે ક્યાં જાઉં આઈ ડોન્ટ નો. ક્યાંક તો જઈશ જ, પણ ફિલહાલ હું અત્યારે અહીંયા મસ્ત હિંચકા ખાઉં છું અને એન્જોય કરું છું. સો આઈ એમ ઓલ રેડી ફોર ધ આઉટિંગ ઓફ ધીસ ઇવનિંગ. કે હવે એમાં થયું એવું કે મને છે ને 2 દિવસથી પંજાબી ખાવાનું બહારનું બહુ મન હતું. અને મારા રૂમમાં છે ને ખાલી 2 કે 3 જ જણ એવા છે કે જેને પંજાબી ભાવે છે, અને એ બી અત્યારે એ લોકો બી બહાર છે ને બીજું. અને તો વધી હું એકલી કે પંજાબી જેને ખાવું છે, મેં કીધું આજે હું એકલી છું તો આજે જઈએ જ આવું બહાર પંજાબી ખાવા માટે. કેમ કે બહાર છે ને એટલી ઠંડી છે ને કે અત્યારે તમને કંઈક આમ આવે એકદમ સ્પાઇસી ને એવી બધી વસ્તુ જ ખાવાનું મન થાય છે. તો ભાઈ અત્યારે 9 વાગે રાતે બધા જમીને એકદમ ફ્રી થઈ ગયા છે અને બસ હવે સાવ આરામ છે, એકદમ સાવ શાંતિ છે. અને આની સાથે જ હું આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું. પણ જો તમને આ વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટી પણ દબાવી દેજો આમ કરીને, આમ ધૂમો મારીને. હવે મળીશું આપણે આના પછીના વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.